હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આપણે જે બીજો પાઠ ભણીએ છીએ એમાં હવે જે નવો પ્રશ્ન છે વાર્તા વાંચો. આમાં વાર્તા વાંચવાની છે, કંઈ સમજવાનું નથી, બરાબર? પણ કઈ રીતે વાંચવી, શું શબ્દનું ઉચ્ચારણ થાય એ આપણે જોવાનું છે. તો સૃજન, સૃષ્ટિ આવે ને એમ સૃજન અને પ્રદ્યોત, તો પ્રદ્યોત અને સૃજન બે પાક્કા ભાઈબંધ, બે પાક્કા મિત્રો હતા. જ્યારે પણ ભેગા થાય બંને, સૃજન અને પ્રદ્યોત બંને જ્યારે ભેગા થાય ત્યારે કંઈક અવનવું કરે, કંઈક નવીન કરે. આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. આજે બંને ભેગા થયા છે અને એણે નક્કી કર્યું છે કે આપણે વાર્તા વિચારીએ. વાર્તાનું એક વાક્ય સૃજન બોલે, વાર્તા એવી રીતે બનાવવાની છે કે એનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું બીજું વાક્ય પ્રદ્યોત બોલે. બે ભેગા થાય એટલે કંઈક ને કંઈક નવા જૂની કરે. આજે એને વાર્તા બનાવવાનું નક્કી કર્યું. તો એણે એવું નક્કી કર્યું, પહેલું વાક્ય, એક વાક્ય સૃજન બોલે તો પછી બીજું પ્રદ્યોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. બંને વાક્યને એવી રીતે જોડવાના કે જાણે કે આખી વાર્તા બની જાય. એટલે એવી રીતે બે નક્કી કર્યું, બરાબર? બંને એક એક વાક્ય એવી રીતે બોલે છે. જો પહેલો વારો સૃજનનો આવ્યો. પહેલો વારો કોનો આવ્યો? સૃજનનો. એને શું કીધું? એક મોટી નદી હતી. એક મોટી નદી હતી. બીજું એમાં કંઈ છે નહીં, મોટી નદી હતી. તો બીજો વારો કોનો આવ્યો? પ્રદ્યોતનો. એણે શું કીધું? વાર્તાને આગળ વધેલી કે એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. શું હતું? એ નદીના કિનારે ઘણા અને હું વચ્ચે વૃક્ષો હતા. એક વિશાળ વડલો પણ હતો. એક મોટો વિશાળ વડલો પણ હતો. પ્રદ્યોત. હવે કોનો? એક જ મિનિટ મિત્રો. ચાલો એ ઉપર જ લેવાનું છે. કન્ફ્યુઝ થઈ ગયો થોડો, એ ખ્યાલ જ હતો ઉપર પણ છતાંય. ચાલો, એક મોટો વિશાળ વડલો પણ હતો. હવે સૃજન, વડની તો વડવાઈઓ હોય ને, વડ હોય તો એની શું હોય? વડવાઈ હોય, જ્યાં હિંચકા આપણે ખાતા હોય, એના હિંચકા ખાવાની મજા પડે. થઈ ગયું પૂરું. હવે પાછો કોનો વારો આવ્યો? પ્રદ્યોતનો. અને એ વડના ઝાડ પર, વૃક્ષ એટલે કે ઝાડ પર પક્ષીઓના શું હતા? માળા હતા. જો પક્ષીઓના માળા હતા. એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી. જો એક માળો એવો હતો એમાં કોણ રહેતું હતું? કાબર રહેતી હતી. સૃજન આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે. હવે કોનો વારો આવ્યો? સૃજનનો. શું કહે છે? આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી બીજી કાબરોને બોલાવતી હતી. એટલે જો આ વડનું ઝાડ, આ એની વડવાઈ છે, આ કાબર છે, બરાબર? બીજા કાબરોને બોલાવતા વડવાઈની હિંચકા ખાવાની મજા આવે, બરાબર? કારણ કે આપણે ઘણી વાર બોલતા હોય તો ખાસ કરીને છોકરીઓ બોલતી હોય સતત ધીમું ધીમું, એટલે શું કે કલબલ કરીમાં ને ભાઈ કાબરની જેમ. આ કાબર બંધ થાય તો સારું એમ કે. અપ્રદ્યોતનો વારો. વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ એટલે વાતો કરે તેવી કીડી રહેતી હતી. જો એના દરમાં એક કીડી રહેતી હતી. તેની બાજુના દરમાં મંકોડો રહેતો હતો. જો નીચે દરમાં કોણ રહેતું હતું? એક કીડી, વાતોડિયન, અને એની બાજુના દરમાં મકોડો રહેતો હતો. સૃજન એ કીડી અને મકોડા દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે. કારણ કે કાબર બહેન તો વાતોડિયા હતા જ. એટલે કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બેન સાથે વાતો કરતા હતા કે શું, કેમ છો, મજામાં? હા. હવે પ્રદ્યોતનો વારો. કાબર આકાશની વાતો કરે. કાબર આકાશમાં ઉડતી ને, એટલે આકાશની વાતો કરતી. અને કીડી મંકોડા દરની વાતો કરે, જે જમીનમાં દર બનાવ્યું એનું રહેઠાણ, તેની વાતો કરે. સૃજન એક વખત બન્યું એવું
કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો. જો એક વખત એવું બન્યું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું, કારણ કે નદી કિનારે વૃક્ષો હતા, એમાં વડલો હતો. તો આ નદીમાં શું આવ્યું? પૂર આવ્યું. પ્રજ્યોત એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. કોના બંનેના દરમાં? કીડી અને મંકોડાના દરમાં શું થઈ ગયું? તો કે પાણી ઘૂસી ગયું. એટલું બધું પૂર આવ્યું. સૃજન, કાબરો કલબલાટ કરવા માંડી. કાબરો શું કરવા માંડી? કલબલાટ કરવા માંડી. નદીઓ છલકાવા લાગી. જો ખૂબ પૂર આવ્યું, ખૂબ વરસાદ પડ્યો. એવામાં ત્યાં સરર 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 કરતું કોણ આવ્યું? તરતો મગર આવ્યો. સર સર કરતો તરતો મગર આવ્યો. એણે કહ્યું, ફિકર ના કરો, હું તમને કંઈ ખાવા નથી આવ્યો, તમે ચિંતા ના કરો. ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ. ચાલો બધા પીઠ પર મારી બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. બધા મારી પીઠ ઉપર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ ઉપર જતા રહીએ કે જ્યાં વરસાદનું પાણી ન આવે, ઊંચાણવાળી જગ્યામાં વરસાદનું પાણી ન આવે. પ્રજ્યોત. પછી તો કીડી મંકોડા એ અન્ય કીડીઓ અને મંકોડાને બોલાવ્યા. જે આ નીચે દરમાં રહેતા હતા ને કીડી મંકોડા, જે કાબર સાથે વાતચીત કરતા હતા, એણે બીજા કીડી મંકોડાને બોલાવ્યા કે હાલો વિયાવો વિયાવો, ચાલો બધા વિયાવો ચાલો. સૃજન, એટલું જ નહીં, કાન ખજૂરો, જે બહુ બધા પગ છે, અને વીછીઓ પણ આવ્યા. એ પણ આવ્યા, બીજા જીવજંતુ. પ્રજ્યોત, બધા જ મગરની પીઠ પર બેસી ગયા. પ્રજ્યોત શું કહે છે? બધા જ મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ. જો ગામના લોકો તો આ આશ્ચર્ય કે આ મગર ઉપર આ બધા બેસી ગયા. કીડી મંકોડા કાન ખજૂરા વીછી આ બધા, એટલે આ નવીનતા વાળું જોતા હતા ગામના લોકો. કૌતુક, આશ્ચર્ય વાળું, ને અચરજ પામી ગયા, આશ્ચર્ય પામી ગયા. આવું દ્રશ્ય આજ પહેલા એમણે ક્યારેય જોયું નહોતું. જો ગામના લોકોએ આવું દ્રશ્ય, આવું ચિત્ર કે મગર ઉપર આ બધા બેઠા હોય એવું ચિત્ર ક્યારેય એણે જોયું હતું નહીં. સૃજન, અને મગરની પીઠ પર સવારી કરનાર, મગરની પીઠ ઉપર સવારી કરનાર કોણ કહેવાય? જીવજંતુ કહેવાય ને, કીડી મંકોડો, બરાબર, કાન ખજૂરો વીછી. તો જીવજંતુઓને તો જે મજા પડી છે, જે મજા પડી છે કે ના પૂછો વાત. એને બહુ મજા આવી ગઈ. રેડી? ચાલો હવે બાળકોને પૂછો કે આ બધા પ્રાણીઓ ફરતા ફરતા શું જોતા હશે? તો બધા પ્રાણીઓ ફરતા ફરતા ક્યાં કેટલું પાણી છે, ગામના લોકો શું કરે છે, કે વસ્તુ ડૂબી ગઈ છે પાણીમાં, આ બધું જોતા હશે. ચાલો આગળ વધીએ. વાર્તામાં લીટી કરેલ શબ્દો જો એક કરતાં વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો અને આ શબ્દો નીચે લખો. એક માટે હોય તો અને એક કરતાં વધુ માટે હોય તો. બરાબર? જેમ કે વૃક્ષ એક માટે છે. વૃક્ષો, ઘણા બધા વૃક્ષો હતા તો ઘણા બધા. વડલાનું એક વૃક્ષ તો વૃક્ષ. એક માટે પણ દર અને બીજા બધા કીડી અને મંકોડાના દર હતા. એક હોય તો વીછી, ઘણા બધા હોય તો વીછીઓ. એક હોય તો કાબર, ઘણી બધી હોય તો કાબરો. એક હોય તો નદી, ઘણી બધી હોય તો નદીઓ. એક હોય તો કાન ખજૂરો, ઘણા બધા કાન ખજૂરા. એક હોય તો જીવજંતુ, ઘણા બધા હોય તો જીવજંતુઓ. રેડી? ચાલો ગીતડું ગાઈ લેવાનું છે અને લખવાનું છે હવે દ્ય. પ્રદ્યોત. તો આને કેમ લખાય? તો અહીંથી શરૂ કરવાનું. આ દ જેવું લખવું, પછી આમ કરીને આમ ધ જેવું. રેડી? પ્રદ્યોત તમારે લખવાનું છે ખાનામાં. આમ. રેડી? ચલો હવે આને કેમ લખવાનું છે? આમ પેલા બગડો, સગડીનો સ, પછી આમ સૃષ્ટિ, સૃજન. આ દ્રશ્ય. જો લખ્યું જ છે એકડો થી બગડો આવી રીતે. આમ દ.
ચલો આ વાર્તામાંથી જે શબ્દમાં દ્ય, દ્રય અને શ્રુ આવતો હોય તે શોધો અને લખો. તો શ્રુ એટલે સૃજન, દ્ય એટલે પ્રદ્યોત અને દ્ર એટલે દ્રશ્ય. ચલો આ શબ્દો વાંચો અને લખો. જો દ્ય વિદ્યા, સૃષ્ટિ, દ્રષ્ટિ, દ્રશ્ય, ઉદ્યમ, ઉદ્ધત, ઉદ્યત, વિદ્યાર્થી, વિદ્યુત, દ્રઢતા, દ્રષ્ટાંત, સૃજન, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ ક્ષેત્ર, દ્રષ્ટિહીન, સૃષ્ટિ. રેડી? લખવાના છે બાજુમાં જોઈ. ચલો હસો. હસો. રિંકુએ ઉતાળામાં એક બૂટ ઊંધો પહેર્યો એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ ગઈ. ઊંધો પહેરી લીધો એટલે બૂટની જે આગળનો અણીવાળો ભાગ હોય એ અવળો થઈ ગયો, અવળી દિશા, બીજી દિશામાં થઈ ગયું. રિંકુએ ગભરાઈને બૂમ પાડી, મમ્મી મારા પગ આડાવળા થઈ ગયા છે, મમ્મી મારા પગ આડાવળા થઈ ગયા છે. એણે એમ ન કીધું બૂટ આડાવળા થઈ ગયા છે. બીજું, બેટા મોહન તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો. બીજા ગંદા પગ લઈને પથારીમાં પડ્યો. બા હું બીજા પગ ક્યાંથી લાવું? બેટા મોહન તું પાછો ગંદા પગ લઈને પથારી પડ્યો. એને કે ગંદા પગ બીજેથી લાવ્યો છે એમ. તો બીજા પગ ક્યાંથી લાવું? મારે તો આ પગ એના જ છે. ચલો, દઈ દેને પાંખ મને તારી, ઓ પંખીડા દઈ દેને પાંખ મને તારી, મને પંખીની પાંખ મળી જાય એ. મારી જોવી છે આભની અટારી, ઓ પંખીડા દઈ દેને પાંખ મને તારી. મારે આ આભ જે છે એની ઊંચાઈ જે છે એ કેવું છે, આભ એની અટારી જોવી છે, બરાબર, એ ઠાઠમાઠ જોવું છે, તો પંખીડા દઈ દેને પાંખ મને તારી. વૃક્ષોની ડાળી પર ઝૂલી ઝૂલીને મારે ગાવા છે મધ મીઠા ગીત. પંખી હોય તો એ ક્યાં બેસે? વૃક્ષોની ડાળી પર. તો વૃક્ષોની ડાળી પર મારે ઝૂલવું છે અને મારે મધ મીઠા ગીતડા ગાવા છે કોયલની જેમ. બાગને બગીચામાં ઉડતા રે ઘૂમતા, મારે બાગને બગીચામાં ઉડવું છે, ઘૂમવું છે, ફરવું છે. કરવી છે ફૂલડા સુપ્રીત, મારે ફૂલડા સાથે પ્રીત કરવી છે, બરાબર. ચાંદાને સૂરજને તારાના ઝળહળતા, ચાંદો, સૂરજ કે તારો જે ચમકે છે, ઝળહળે છે, જોવા છે રૂપ ધારી ધારી. મારે એનું રૂપ જોવું છે આકાશમાં ઊંચે જોઈને કે ચાંદો, સૂરજ, તારા કેવા દેખાય છે. દઈ દેને પંખીડા મને પાંખ તારી. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે સરસ મજાનો પૂર્ણ થયો છે. હવે પછી આપણે ત્રીજા પાઠની અંદર મળીશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને ખાસ આ 2 વાર 3 વાર 5 વાર તમારે જોવાનો એટલે તમને સરસ રીતે સમજાઈ જશે. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.